સુરતમાં બોગસ ડોક્ટર પકડવાનું અભિયાન જાણે કે યથાવત જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 જ દિવસમાં વધુ 9 બોગસ ડોક્ટરો ઝડપાઈ ગયા છે। સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ ડીઆર ઓડેદરા અને તેમની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં કેટલાક ઇસમો નકલી ડિગ્રીના આધાર ઉપર ડોક્ટરી પ્રેક્ટિસ કરી રહ્યા છે। આ બાતમીના આધારે 3 અલગ અલગ જગ્યાએ રેડ પાડવામાં આવી અને 3 બોગસ ડોક્ટરોને દવા અને મેડિકલ સામાન સહિત પકડી પાડવામાં આવ્યા હતા। પોલીસે ધર્મરાજ बैनाथ यादव, राजेश रामकिशोर यादव, दीना आदित्य कलितानी धरपकड़ करी છે। તેમની પાસેથી બીઈએમએસ ડિગ્રી મળી આવી છે। આ ત્રણેય ડોક્ટરો છેલ્લા 4 થી 5 વર્ષથી નકલી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી રહ્યા હતા। આ બોગસ ડિગ્રી તેઓએ બોગસ ડિગ્રી કાર્ડના મુખ્ય આરોપી રસેશ ગુજરાતી પાસેથી લીધી હતી। તો આરોપીઓ ધોરણ 10-12 સુધી ભણ્યા છે। તેમની પાસેથી એલોપેથીની દવાઓ મળી આવી છે। जो क्लिनिकोना नामनी बात करें तो किरण क्लिनिक मंगल पांडे हॉल मेन रोड लिंबायत, साई दर्शन क्लिनिक संजय नगर लिंबायत અને મેનલ ક્લિનિક ભગવતી 4 રસ્તા સંતોષ નગર લિંબાયતનો સમાવેશ થાય છે। આ મામલે ડીસીપી ભાગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી દવાઓ અને મેડિકલ સામાન મળી કુલ 1,12,744નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ સામે બીએનએસ 2023 કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પોલીસે બોગસ ડોક્ટરોની કાર્યવાહી માટે લોકોમાં સજાગતા લાવવાની અપીલ કરી છે। लिंबायत पुलिस ने इन्फॉर्मेशन मળી थी कि लिंबायत पुलिस स्टेशन विस्तार में 3 लोग कोईपण जातनी ऑथोरिटी न होवा छतां डॉक्टर तरीके प्रेक्टिस करे छे। पोलीसे आरोग्य विभागनी टीमने साथे राखी अने रेड करी हती कि जेमां 3 डॉक्टरो पकड़ाया हता। आ 3 में एकनुं नाम राजेश यादव, एक धर्मेन्द्र यादव और एक दीना आदित्य कलिता करीने छे। आ त्रणेयनी धरपकड़ पोलीसे करी छे। त्रणेय पासेथी एलोपेथिक दवाओ, इंजेक्शन्स वगैरह मळ्युं छे। एमां 1,12,000नो मुद्दामाल पोलीसे रिकवर कर्यो छे। आ लोको पासे कोईपण जातनी डिग्री न हती। एक जे लेडी व्यक्ति छे एमां एणे पोते पण नर्सिंगनो कोर्स कर्या होવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।